હા જો મને પથારી કરાવું હા મો છે ને તું ની સુખ શાંતિ હોઈ જાતી છે કે અમાર કુટુંબ વાસી ને હા. બહુ માથા ભારી મોણશું છે એવું છે હા તો કેવું પડે ને આ હું તમને ઊંઘાડ પાડું હે સુખ શાંતિ આપણે હોઈ જવાનું હા. છે કે રાત પાસે ને જો પીધેલો છે ને હા તો તને અડધી રાતમાં ચાલ શેટાઈ નોખતા છે એ તારે સુખ શાંતિ હોઈ જ જવાનું હો હું તો હોઈ જ જાય હા હવે મોસો પથરી હા. અંતરાત હોઈ જાવ છે હું તમે મિલિંગ ચાલ આવું પણ મારા હવે ઇમરજન્સી ફોન આવે ને એટલે જવું પડશે એ તો વધો નહીં હું અભાઈ આવ્યો અપાડ્યો હવ અરે ને ઘણી ઊંચાઈ ના કરતો મને ખેલ કરતો હતો એમ હા. કે હું આવો ના આવો એમ મત કહેતી નહીં હા. યાદ રાખવાની ઈ ખરા એ તારે તો મને બધી યાદ જ છે આપણે શું કરે હા. યાદ ભાઈ કઈ બીજો કોઈ તોતા કરતો હોય ને હા. તારે હા કહેવાનું ખાલી સારું કે સારું આપણે બીજું કોઈ કહેવાનું જ નહીં હવ સારું એમ ઠીક જો રાજભાઈ 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 અલા ભાઈ બંધ થઈ ગયો અલા પરોણો મેળવા પરોણો જો અમે તો ચમકી જાય આપણો ગોઠી ભાઈ શું કીધું હો તબ્બો ગાડે લગા વળી સમક્ષ પાકો એમે ભાઈ ઓ આડું આયા આડું તારા મૂર્ખા આડું ના થાય મારા આડું થાય યાર તું ચાલ તો આડું નું કરી દે તારા આડું મારો આડું ક્યાંથી ફાઇનલ કરી યાર તમારે આડું એટલે અમારે આડું વળી એમાં શું વળી આડું એ આડું તો આડું કહો છો કે હવે આડું પર હું નાખવું પડશે આજ તમારે ચમ એટલે એવું શું બન્યું કોઈ તો મારે તો આવા બહાર હા અને આડું મિલી શું હોય પથાઈ કર પેલા પીડા કે પથાઈ કરે પેલી હા હા બારે પથાઈ કરાવો ખાવા ખાવા લાઈક નહીં લાઈક ખાવ શાંતિ છે ને આપણે શાંતિ છે શું ખવડાવ્યું તું ભીખાઈ અમારે પહેલો તમને ભીખાઈ બનાવેલો શીરો ઓહો હીરો તારી બીજું બીજી ખવાઈ રોટલી જીન ગોળ તો તમારા કેરના ખાતા એવું ખવડાવીશ વાત તો તારી મજા આવી ગઈ આજ તો જલસા એ પિંટા મહેમાનને પોણી પાડી આયા છે તો મહેમાન તો આ પોણી તો પાવું પડશે કે હવે પીના છે બાર પરબે એટલે ના પીને તું ભરતા જ કરજો પણ પૂછો તો ખરા એ પૂછો ના આપણી ફરજ પડે મહેમાન કોક આવે ને એટલે પોણી પાવું પડે ઊભું થાય પણ કાકા પીના છે વડીમાં ઓટો ને જો પડે પડતો તો ઊભું થાય ને કપડા પડશે એક થાપ નાટક કરી ભાઈ બહુ રમવું બોલતા હોય છે આ જોયું છોકરા સંસ્કાર અમારે જોયું કોઈ ચમ આટલો બગાડે પરત બધે આ અમારા પેલા બહાર ફરવા જાય ને છોકરાવાજી એમાં બધું શીખે હવે બાવત ને જેવો બહાર બહાર ફરે એટલે બગડે જ છોકરો તો લો માઈ છે આ નવું લાયા માઈક છે તમાર માઈક છે કોઈ ના થાય પોણી આલો અમી છે લો માઈક છે એટલે આ સારું માઈક છે વાળું વળી માઈ છે કોઈ મારે કોઈ થાતું નહીં તમારે તો બેવાડા જ આવે મહેમાન કેવો ખાલી આપ તમારે તમારે નહીં પીવું અમાર નથી પીવું અને શું આડું કોઈ વાયુ છે શું તમે વાવેતરમાં ઘઉં રાયડો આવ્યો છે એવું તો એમાં સારું રહેવું મૂળ હા. કારણ કે બટાકું કોઈ લેવાનું રહ્યું નહીં ઉડતું તને વાય બટાકા એમ વાય તો વેચી એરા નહીં પીંડિયા કોઈ ભાવ જ ના આવ્યો તને વેલો ને તો લઈએ રે હારું કોઈ તને તો ઘઉં રાયડો આવ્યો બટાકામાં તો કોઈ લેવાનું નહીં 170 રૂપિયા ભાવ આવ્યો કોઈ લેવાનું નહીં મજૂરી માથે પડે એવું છે તમે ઘઉં લઈ જાય છો ના તમારે છે ને એક બોરી અમારે હાલવાની છે હવ તમે એ શરમ મત નાખો ને તમે ઘઉં લઈ જાવ તમે ના નહીં પાડ્યું શરમ છે ને પૈસા સાથે તો આલી છે તમે હા કહેતા નહીં. તમારા જ્યાં મહેમાનના પૈસા લેવા રોય તો ભાઈ તારે એક બોરી અમારે પાકી હવ લઈ જાવ બરોબર ને હાલ ઘઉં તો જબ્બર પડ્યા છે એવું છે એમ? હમ એમાં તો બીજું કોઈ શાંતિ છે ને બીજી અને બટાકામાં કેવું રહ્યું તમારે બીજ શાંતિ કોઈ લેવાનું નહીં બટાકા કહું તો હો મારે મારે વાપો તો બટાકા પણ એ હા ભૂંધર ત્રાસ છે બધો કંટાળી જે ફરવા આવ્યો તો કે હા. એટલે હું તો હેરાન થઈ ગયો લે એ તો પોટરણ તાકા મારે ખૂબ છે હું શું યા. કહું તું કોઈ પથારી છે ને હા. આપણે બટાકામાં ભીંગડા આવે છે અમે તો મન મોડા રાતના એ નથી રાખવાનું ને આપણે પાસે જ ઊંઘવાનું છે કોઈ બહાર જે પથારી ઢાળી આવું એ અમે પીખાઈ છે ને આપણે એક ઉપાધિ મિલિંગ ગઈ ઉપાધિ થાસવી તો પડશે કે ભાઈ કાલ આરામથી તો કાકા બહાર નો હતો બહાર તો હું પાસે ઊંઘ્યું ચિંતા મત કર તો ઘરમાં હુઈ જાય તબેલા ઉભો દે તો આપણે બહાર મોસા પથરા પર બહાર? ઓય એક મારો ને એક બાજુ જેનો લગાવી દીધો હો દિયા જા પેલા બહાર આપણે બે મોસા પથર પર આવો જા બધા મહેમાનના છોકરો ચમ બોલાય અને અમારે શું છે ને બધા વાતો કરે છે કે ગોડા જેવું કરે કે અમને આવી નહીં ગમતું એટલે એવું નહીં લે તમે ખોટું ના લગાડો યાર મહેમાન
આ તો છોકરો કહેતો એટલે કોઈ તમારે અમે ના પાડી જોઈએ કોઈ વસ્તુ ખોટ પડી કો હાલ ખોટ તો કોઈ નહીં પડી. તો ભાઈ સર આપણે પથારી કરીને આપણે બે જોડે જોડે હોઈ રહ્યા આ છોકરો વાતો કરતો એટલે કહું. એને તો ટેવ છે બોલવાની એવી તે મગજમાં ના લેતા હો મહેમાન. ઓહો આ એક તો આ છે નવાઈ ના તો ઓયડે મસ્તી જીતે મોસમ બોસમ ને ભાજી નો છે હમણાં ઓય શું પડ્યા એક તો આ વસ્તુ પડી છે શું પડ્યું હવે તો કઈ કહીશું પણ મોડા આવ્યું છે એટલે મોટો મારવા રાજકોટ પડ્યો છે કાકા મોસો તો મુની નો ઈચ્છા છું પણ ગોદડો તમે લઈને હેડ્યા હું તો નેટ થઈ ગયો તમે આ તો હોય છે એટલે પથારમાં નથી લઈ જા ગોદડો પણ તમે લઈને હેડ્યા અમે ઊંઘવા ને તો મી કોઈ લઈ જા તું લઈ જતા ગોદડો કોમ કર તું કેવું મોજ મહેમાન બેઠા છે આપણું મત બેઠા છે તારી તમે ભણા ભણા કરો આખો દાડી જબર સીધ્યા જબર સીઝન તા જો તું તો આજ તો દેખાતો નહીં તોડા રાખતા નહીં કોઈ જો તોડા મને બધું ખાઈ ગયું છે ચે કાતું છે પૂછે દેખાતું નહીં તમને એટલે આ બાજુ કાપેલું છે તું થોડું જોવા પડશે આગળ હેડ દીધું તા આ ટાચે માટલી વળી છે ઠંડી ખૂબ પડે છે ભાઈ મેં તો કોઈ લાવી દે આ બધું જાકેટ પહેરીને આયા તો પહેલથી જ કીધું જા દે જાકેટ પહેરીને બરોબર છે તું તો પહેલથી સેફટીમાં આવે જ છે એટલે હું કાયમી દેખવા પડે બરોબર દેખાતો છે નહીં હો ના બત્તી લાવી નહીં ને આપણે કશું નથી પેલા રે ની કાઢી દા બાજુ ઉડાવે છે પેલી બાજુ આ રે ઈ રે હાસી કઈ વાળે તમને કેવું લાગે ઓએ આથી કઈ વાળે છે કાઢી દા બાજુ ચોપો ખોલી કોઈ વાળી જતા નહીં ઓએ કોઈ દેખાત નહીં લાલા હેડો ના હા હેડો હવે બેવું નહીં કે જાવું તો ઓય બેસ આ બેહવાનું હોય ઓ બેહવાનું હોય હેડો ઠાર માર પડે રે રોસંગ ઓય બેહવાનું હોય હેડો કોઈ દેખાત નહીં હેડો આજ પડે હોય હેડો કાકા હા કોક બોલતો નહીં ભંગા જેવું છે એ આ બાજુ આવા ક્ષેત્ર એ ક્ષેત્રમાં તો કોઈ હોતું નહીં આખું છે આર્યું કાકા પાયા મત જાતો કોક બીજું કોક ના હોય એ આ રાક્ષસ બીજો ના હોય લાગે તો મન તો પેલા શેઠા એ આ બાકી બોલે છે હેલો કાકા આપણે નહીં જાવ પાછા એ જોવું પડશે ના, ના, આપણે ના, આ ક્ષેત્ર આપણે આ કોઈ ખબર રાખવી પડે ક્ષેત્ર કોણ આવ્યું આપણે પાયા એમને ના કાલ મરી જાય તો હર્યું હોય ને આપણું નામ આવે ના જવાય એમ કહું છું કોકના સેમ આપણે શું લેવા આવશે એટલે કેસ થાય આપણું નામ આવશે કે ક્ષેત્ર મોટા મારવા હર્યા હતા એ તો ક્યાં ખબર છે આપણે નહીં જાવ હેડો પાછા જોવું પડશે ના નહીં જોવું એ મને તો જોયા વગર ચેન નહીં પડે ના કાકા આવો હેડો કાકા કાકા શોર્ટ છે પણ વાતો એ દોડું પકડજો ખોલ ખોલ મને તો દોડું બીક આવે કાકા મને તો દોડું ના. ખોલ દે બોથા પર ઉપર ઉપર તો કાકા એમને એમ ના બોથાય હા મને બીક આવે પકડ જવા નથી જેવું હોય છે હા ઉડો કાકા નહીં રહેવું આપણે હેડો છે હજુ એ શું બોલે છે કાકા મૂકું મને તો બીક લાગે છે ઓલા ગોમમાં છે મારા બિહાઈ રાશો અહીંયા નહીં મોડું કરાય બોલો આજ તો અહીંયા તો કેટલા વાજા પરાસ આપતું હતું હજી પેલા કોક છે મને પડતો કરા ભાળોગી પેલા કોક છે જોઈ પેલે પેલે એટલે હાલ શું હોય તમે શું સપનું જોયું શું સપનું નહીં હકીકતની વાત છે પાછી ભરતજી કોક છે પેલા આગેવાન એટલે આપણે શું હશે દોડો મારે ઓડો મારે નમી ને આવા મને તો બીક લાગે છે પણ ભાઈ આટલા ભાષા તમે બીવો છો બીવા છે ભાઈ મારા હેડી હેડો હું નહીં બીવાતો હેડો ભાઈ મારા હેડી હેડો કાકા તમે મત જોડો એ નહીં આવું હું નહીં રહ્યો તમે જો હેડો ફોટો લેવું નહીં જાવું આપણે નહીં જાવું ઉડો નહીં જાવ એટલે પણ હેડો મારા હેડી હે ભાઈ મારા હેડી હેડો હા અલા કોઈ ના બીક હોય લાગે છે વગી અલા હું તો રાત દાડો હું જ રોજ રાતનો પાતો હું છું કોઈ દેખતો નહીં તમે ચમ આ બીવાઈ ના આવ્યા છો હેડો આવે ના લ્યા તમે મારાથી મોટા છો ને તમે બીવો છો ડબલ માં ધોકું લેવા જો રે હે ધોકું લેવા જો તો બીવાતા જ નહીં ધોકું ચે લેફો અમાર ધોકું લેતા અમાર પણ કોક હોય તો આલુ કરવા થાય ભારો તમે લેતા આવો બારો લેતા વાર લાલા વાર દેખાય નહીં તે દેખાય આવતું ના હોય ચીડચીડી દોડું નો હશું તો આપી ખબર છે જોજી નજર નોખી ભોંઠા જેવું છે આ તો ચેવું ના હાડો હવે લાલા ઘુર ઘુર કરતું તું અલા હાડો મેં ભોંઠા જેવું બોલતું હતું અલા સો કાકા, હેડો
શું બીવા લા તમે તો પાછા પણ બીવા હડો મારા રે ઉડીમાં થડતું પાછા આ નિશ્ચયની આયા તમને બીક આવે છે શું બીવો છે કે આટલા ગોમા દે દો હડો પણ એમ છે ને બીવો તમે હું નહીં હારી હું આગળ હડો આગળ નહીં હડતું તારે હડતું તમે જોય કોઈ તું આટલું ઓટો મારીને છેતરમ પાછા વાળતા હતા લાલ્યો પાડી ગયો તો ઓલે મોસો પડ્યો ઓએ ઈરી અલા મોસો તો શું હોય જો કોક છે જો ભાડે જો ઈ જો કોક બોલે રાજે બોલે તો મરી મને કોણ આઈ જો મારા હારી અલા મોસો તો બીવો છો ઈ દોડી આ તો ખડું ગળી ગયું સારું તો દબાઈ બોલ દોડું ગળી ગયું છે અલા બળો તો જોવા તો જોઈ યાર મને પૈયન જોવા દે ઈ આ તો આદિમાનવ છે અલા આદિમાનવ નહીં લા કોક મોણા છે તમે શું ઓળખ કોક ને ઓળખ આદિમાનવ છે કોણ છો તમે હું ચો આવ્યો તમને ખબર તમે ક્યાંથી આવ્યા છો તો આટલે જે ઊંચા છો એ ભીખાઈ નહીં હા એને આઢું છું હું તો પણ આટલે જે ઊંઘાડ્યા તમે આઢોઈ ભીખાઈ બહાર જતા મેં રાજભાઈ ને મેળવા આવ્યા હતા રાજભાન ની હા તો રાજભાન ઘર તો ઉલે છે તમે આટલે જે ઊંચા છો ઓય હું ચમચો મને ખબર જ નહીં તો રાજભાઈ પાસે તમે નહીં ઊંચા હતા ભાઈ એ મને દાલમાં કાળું લાગે છે મને એવું જ લાગે હે તો આપણે જવું પડશે બે પોઠા ભરશે હોય ના એ અમે ક્ષેત્રમાં આ અમે પીખાઈને મારે આડવેડ છે ચપટી વગાડ ને એટલે ઈરામ મને આખો દાય 8 મિનિટ કરે છે એટલે પણ તો ભીખાઈ મારે આપણે પરણો ના અડવરાય પણ હાટું વાળા પર લ્યા એટલે તમને કોક હાજી મારશે તમે ખમશો હડો નહીં મારવી સાલ છે વાત કરો તમે પણ આપણે રાજભા ફાયદા જવું પડશે કેમ કારણ કે રાજભા ફાયદા ઊંચા હતા તો આટલે કેમ જમાયા રે ઈ વાત સાચી તમારી હડો આપણે રાજભા ફાયદા હા હડો લડો દાદની ધડો તો મને ખબર નહીં તમે હોય છે મંજા તો મને ખબર જ નહીં તમે આટલે મોસો ઢાળે રાજભાઈ તમારો કેમ આટલે છેટો રાખ્યો તો આ મોસો જોડે ઊંઝો તો આટલા ચમચમ આવ્યા મને જ ખબર નહીં એટલે આશી ઉડીને આવ્યા રે ખબર જ નહીં મને એવું એ નક્કી તો ડાયલમાં કાળું લાગે મને તો હું રાજભાઈ પરવણા હલવાઈ ગયા હતી પીખાઈને વાત સાચી તો આપણે જબે ઓલે હા રાજભાઈ હડો જાતા દોડો ઓટો મારો ધાવ પરવણો લે હારા હાસી દોડો તો તમે અમારા હરી હેડો તાર હડો પરવણો હડો તમે આટલે જ મારે ખબર ના પડી તમને કેમ તમે આખી મોસો લઈ કોટિયા બીજા થાતા ને તમારે હે પરણું રાતનો આ બાજુ હોય તો પેલી બાજુ ઉતરા લ્યા પરવણું હમણી હડો ઓમ જવાનું દે એ હડો કે હડો હવે અરે એ જભાઈ મોસો લપરાવ કરો મોસો હા લાવજો રે બે જણા એ લાલે હેડતી મોસો પકડી દે મોસો લાવો રે મોસો લાવજો રે આ પરુણા બાપડા આજ બે પનમાં લાગે મન તો હડો હેડો હવે પરુણું તમે મન તો લાગે તમે ઊંઘમાં હેડો એવું લાગે છે પીખાઈને આટું જઈને ઠોઠાને અમારે કરવી પડે છે હું છેટા રે અલા આમાં હેડો કી શું કામ કરો છો જેટા લપસી ગયો તો લપસી જાય ચેઠેલા અમે આછી કઈ છોડતા હશે કે વાત કરો તમે થાક લાગી એ નથી થાક લાગ્યો હેજ હવે આયા પહોંચ્યા છે કેટલો વજન મશીન છે એ જભાઈ ઓ જભાઈ આ જેવા ઊંઝાય બાળો કે ચાલો મોસો ડાલ પરુણા આપડા ન બેહો કરો ને તમે આજ દિલે આ ગોદરું પથર દૂર હોય ને બેહી પરત જે આલજુ મને આલજુ આ ચેવા ઊંચા ફળ કરો પૂરું પૂરું તમારે બેહવાજો કે પથર વાજ કે એ આ કોણ છે હા એ રાજભાઈ આ કોણ છે આ છે માટલા ઊંઘમાં છે કાકા લોટો ભાઈ પડ્યા ને મોઢું ધોવે તોય ન કોઈ નહીં કરી એનું છે મેમન હલવાઈ ગયા ના બધા મંડળી ચો થાય છે હલવા નક્કી અમે તો કાઠું કરી કોણ છે આર્યુ કોઈ જવાબ આલો એ રાજભા આ છે કોણ આ કોણ છે આ પરુણા શું શું કહો આ પરુણા છે ને હા ઓલા ક્ષેત્રમાં પડ્યા હતા આવું કર્યું હા આવું ચમ કર્યું તમે શું કર્યું અમે તમને ખબર છે તમને ઊંઝાવામાં તો બાજુ મૂકવા જો એમ નતા લે યાર પણ આવું ના કરાય અમે આવી તમને ના ગમું એટલે તમે આવું કર્યું અમારથી ગામું છે ઘણું પણ તમે તો અમને ઊંઘવા જો એમ નતા હોય તમે ના પાડો તો હોય કેટલો બખાડો કર્યો હતો ગતું ઊંઘ જ ના આવે મને તો ખરાટ બોલાવ્યા તો એ વાત તો તમારી હાસી છે હો યા તમે મારા સાંભળ્યું હતું એવું ઓએ અલા રાજભા પણ એ પરુણો આવે એ રાજભા હા આ શું તો બધું અમુક કહેતું તમે આવશે આટલા મેળતા હતા પરુણો એના પાછળ એક કહાની મોટી છે પછી એની તમે કહો તો ખબર પડે હું કહાની કહું તો બધું સમજાવું હું તમને એક એક વાળા ફરતી સમજાવું શું કહાની છે તો જવું પડશે હું ઘેર જતો રહું બીવા તો ના બાધો વળી ગુર ગુર તો આણે ના કોઈ વસમાં હા રો હા સીન જાતી આ તો પણ ભોંડા જેમ કરતા તો બીક તો લાગે કે ના લાગે પછી ઈ તો એ બત બોલ્યા આ લાગે બીવી ગયો હા સીન શું જાજો કરું કહો? અમે હવે કેવી ઊંઝા છે કને વિચારતું તમે એ શું હતું વાત પણ કરજો કહો તો ખબર પડે એમ કહાની છે હું તમને કહું બધું
પીખે આ કે અમાર ઘેર પીખે હા હા મેં નાઢું અમારા ઘેર મેલી જ ગયા ખાવાડીને આવ્યા હતા કે મને કે હું બહાર જાઉં છું કાલ વહેલા પાછો આવ્યો એના ઘેર કોઈ હતું નહીં એટલે એમને શું કીધું અમારા આડું કે તમે તમારા ઘેર રાખો આજનો રાત ઊંઘાડજો મેં કીધું બરોબર છે કીધું ઊંઘાડવા જ કે અમારે તો શું મોસો પાછળ લાયા અમે તો બાર ઊંઝ્યા હતા અમે તો બસ બરોબર ના ઊંઝ્યા અમે તો હોઈ ગયા મને તો ગાળા પડે એમ શું હા બીજું શું કીધું આ હોઈ રહ્યા અમે તો આરામથી કુળ મત ફેરવા વલો ને કુળ વલો મત આખી કહાની કહો કે વળી છે કે તો આપણી પર છે તારે જો તાર હવે વફળો તાર મૂકું તમને બધું કહું હવે વેણી વેણી કહું હા રોડો તારે આ